આજે તારીખ 8/5/2026 શુક્રવારના રોજ શક્તિનગર વઢવાણ મુકામે આયુષ્યમતી કાજલના ગર્ભમંગલમાં ઉપસ્થિત તમામે તમામ સન્માનીય માતાઓ, બહેનો, વડીલો, સગાઓ, સ્નેહીઓને હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધિવિહાર મોટા અંકેવાડિયા તરફથી મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ. પછી લઈ લેજો હમણાં એવું હા તો લેતા હો લેવો. જય ભીમ, જય ભીમ, જય ભીમ. સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. તો આજે અહીં શક્તિનગર ગણપતિ પાર્ષદ સુરેન્દ્રનગર મૂળ કુકવાડાના વતની અર્જણભાઈ બગાભાઈ જાદવ, જેમના ધર્મપત્ની સોનલબેન અર્જણભાઈ જાદવ, જેમના પુત્ર આયુષ્યમાન મયુર, કે જેમના ધર્મપત્ની આયુષ્યમતી કાજલ, કે જેઓ શોભનાબેન શંકરભાઈ સોલંકી મૂળ માલણપુરના વતની છે. તો અહીં કાજલબેનના ગર્ભમંગલ પ્રસંગે ઉપસ્થિત તમામે તમામ કુગવાડા ગામના તેમજ કાજલબેનના પિયર પક્ષના માલણપુરના તેમજ તેમના સગાઓ, સ્નેહીઓ, મિત્રો તેમજ વડીલો અને માતાઓ અને બહેનોને હું મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ નમો બુદ્ધાય કહું. તો સૌ પ્રથમ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ, કે જેમણે જગતને સૌ પ્રથમ માનવતા અને કરુણાનો સંદેશ આપેલો, તો મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણકમળમાં વંદનની સાથે મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબના ચરણકમળમાં વંદનની સાથે સાથે બહુજન સમાજમાં જન્મેલા તમામે તમામ મહાપુરુષો અને મહાનાયિકાઓને વંદનની સાથે હું અહીં ગર્ભમંગલ વિધિની શરૂઆત કરું છું. તો સૌ પ્રથમ આપણે અહીં મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ એમના તસવીરની સામે મૂકેલી મીણબત્તી તેમજ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબના તસવીરની સામે મૂકેલી મીણબત્તી પેટાવશું. ડૉક્ટર બાબા સાહેબના તસવીરને ફુલાર કરું છું. તેમજ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણકમળમાં પુષ્પ અર્પણ કરીને આપણે ત્રિસ્વર પંચીલ લઈ અને કાર્યક્રમની શરૂઆત કરી. તો સૌ પ્રથમ હું વિનંતી કરું આયુષ્યમતી કાજલબેનને, કે જેમનું આજે અહીં ગર્ભમંગલ, જેને આપણે શ્રીમંત કહીએ છીએ, તો ગર્ભમંગલ ઉત્સવ જેમનો છે, એમને વિનંતી કરું કે તેઓ પોતાના જગ્યાએથી ઊભા થશે, મીણબત્તી પેટાવશે, ગુલાલ કરશે, ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરશે. તો હું વિનંતી કરું આયુષ્યમતી કાજલબેન તેમજ આયુષ્યમાન મયુરભાઈને કે તેઓ પણ આવે.
કે તેઓ પણ આવશે અને મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબના ચરણ કમળમાં પુષ્પ અર્પણ. બે વડીલો અજણભાઈ તમે તો અહીં કબમંગલ પ્રસંગ કે જે કાજલબેનનો છે, તો કાજલબેન એમના પતિ તેમજ એમના સાસુ સસરા અને પિયર પક્ષમાંથી પધારેલા એમના માતા અને કુટુંબીજનોએ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કર્યા. હવે હું ત્રિશણ અને પંચી લેવડાવું છું. જે લોકોને આવડતા હોય એ મારી સાથે બોલશે, અન્યથા આપ સૌ મૌન રહેશો. આપને નમ્ર વિનંતી, બંને હાથ જોડી આંખો બંધ કરીને બેસો. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, દ્વિતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ, તૃતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ. પાણાતિપાતા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. અલિન્નદાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. કામેષુ મિચ્છાચારા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. મૂષાવાદા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. શૂરામેરય મધ્ય પમાદખાના વેરમણિ સિક્ખાપદં
સમાધિયામિ સાધુ સાધુ સાધુ. સકારાત્મક પંચી પહેલા હું બોલું છું, પછી આપ બોલો છો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ, સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. સાધુ સાધુ. હમણાં આવે એ કરી દો. હવે હમણાં તો અહીં આપણે ગોપમંગલમાં મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં પુષ્પાર્પણ કર્યા, ડૉક્ટર બાબા સાહેબના તસવીરને ગુલાલ કર્યા, મીણબત્તી પેટાવી અને ત્રિશૂળ અને પંચી લીધા. તો અહીં મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધ ભારતમાં સૌપ્રથમ મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધે સામાજિકતાનું નિર્માણ થાય. એટલા માટે સામાજિક પરંપરાઓ, આપણા ઘેર આવતા પ્રસંગો, એના માટે ખૂબ જ એક ઉત્તમ સામાજિક અને સાંસ્કૃતિક વારસો આપો, જે અનુસાર આપણા ઘેર આવતા તમામે તમામ પ્રસંગોમાં મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધના વિચારોને આપણે પ્રચાર અને પ્રસાર કરી શકીએ. તો સૌપ્રથમ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર છે. પછી એમણે એક જગ્યાએ લખે છે કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે, એમાં કયું સાધન પહેલું વાપરવું અને કયું સાધન પછી વાપરવું એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં. પરંતુ જો ક્રમ આપવાનો જ હોય તો ધર્મ પરિવર્તન એટલે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી એ પ્રથમ પગથિયું છે. જોકે સામાજિક ઉત્થાન માટે ઘણી વખત શિક્ષણની, ઘણી વખત આર્થિકતાની, ઘણી વખત એકતાની અને ઘણી વખત રાજકીય બાબતોની અને ઘણી વખત આપણે સંઘર્ષની પણ જવું પડે. પરંતુ જો સામાજિક ઉત્થાન માટે કોઈ એક અને પ્રથમ કે અંતિમ પગથિયું હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસારની સાથે સાથે ધર્મ પરિવર્તન. તો અહીં તથાગત ગૌતમ બુદ્ધના આ ધર્મ અનુસાર ડૉક્ટર બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956ના રોજ પોતાના ગુરુ ચંદ્રમણિ થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ નાગપુર મુકામે 5 લાખ કરતાં વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી. જે દિવસે મહાન ચક્રવર્તી સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને એ દિવસે દશેરા હતા અને કહેવાય છે એટલા માટે અશોક વિદ્યા. અને એ જ દિવસે ડૉક્ટર બાબા સાહેબે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને 2500 વર્ષ પહેલાં જે આ જ દેશમાં જન્મેલા મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ જગતને માનવતા અને કરુણાનો સંદેશ આપ્યો. જે સંદેશમાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે જે વિચાર ન્યાયની વાત કરતો હોય એવો ઉત્તમ એક વિચાર આપ્યો એક ધર્મ. તો ડૉક્ટર બાબા સાહેબે જે દિવસે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી એ જ દિવસે દીક્ષા લીધી હતી, પરંતુ સંજોગો વસાત એ દિવસે 14મી ઓક્ટોબર હતી 1956ના. અને કહી શકાય કે જગતમાં જેટલી પણ ક્રાંતિઓ થઈ એમાં સૌથી મોટામાં મોટી જો કોઈ એક માનવીય ક્રાંતિ હોય તો ડૉક્ટર બાબા સાહેબે કરેલી ધર્મ ક્રાંતિ છે. તો અહીં ગભુમંગલ એટલા માટે કરવામાં આવે છે. તો આ ગભુમંગલ અન્ય ધર્મોની જેમ માત્ર વિધિ વિધાનોના રૂપમાં નથી,
કારણ કે શ્રીમંત તિથિ આવતી હોય છે એ દિવસે સગાવાલા આવે છે, પિયર પક્ષના લોકો આવે છે, આપણા કુટુંબીજનો અને સગાવાલા હોય છે, અને આપણે સારું જમવાનું બનાવેલું જમી અને નીકળી જઈએ. પરંતુ અહીં આ વિધિ વિધાનોના હાથમાં નથી. પરંતુ અહીં જે બેન કાજલ છે, એક માતા છે, જે પોતાના નવજાત બાળકને પોતાની ગર્ભમાં રહેલા ગર્ભને અહીં બૌદ્ધ પરંપરા મુજબ ગર્ભમંગલ એ 3 મહિના બાદ કરવામાં આવે છે. એટલે કે બાળકનો એમના ગર્ભમાં વિકાસ થઈ રહ્યો છે, તો એ બાળકના કલ્યાણ માટે, એમના મંગલ માટે, અને એ માતાને પ્રસવની પીડા ઓછી થાય એના માટે મંગલ કામનાઓ કરવામાં આવે છે. અને આ તથાગત ગૌતમ બુદ્ધના સમયથી આવે. તો અહીં હું અંગુલીમાલ સૂત્રનું પઠન કરું, જે આપ સૌ શાંતિથી સાંભળો. તો અંગુલીમાલ એ એક મહાન લૂંટારો હતો, હત્યારો હતો, અને કહેવાય છે કે એણે 1000 લોકોને મારી નાખવાનું પ્રણ લીધું હોય છે, પ્રતિજ્ઞા લીધી હોય. પરંતુ હકીકતમાં એવું હોય છે કે અંગુલીમાલ એનું મૂળ નામ અહિંસક હોય છે, અને ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળો, માનવીય પ્રકૃતિવાળો, ઉચ્ચ આદર્શ માનવતાના મૂલ્યો સાથે જીવનાર હોય છે. પરંતુ જ્યાં એ દીક્ષા લેવા જાય છે, એ ગુરુ એના ગુરુ માતાની જ્યારે સેવા કરતો હોય છે અહિંસક, ત્યારે એની ઉપર ખોટું આળ નાખે છે અને એની પ્રત્યે દ્રોહ થાય. એટલે અહિંસક જ્યારે એની વિદ્યા પૂરી થાય છે, એટલે પોતાના ગુરુને કહે છે કે ગુરુજી, એ ગુરુ બ્રાહ્મણ હોય છે, કહે છે કે ગુરુજી, તમારી પાસેથી મેં વિદ્યા ગ્રહણ કર્યા, પરંતુ હવે મારે ગુરુ દક્ષિણામાં શું આપવું જોઈએ? ત્યારે એના ગુરુ આ અહિંસકને કહે છે, જેને આપણે અંગુલીમાલ લૂંટારા તરીકે, હત્યારા તરીકે ઓળખીએ છીએ, અંગુલીમાલને કહે છે કે તે ખૂબ જ મોટું પાપ કરેલું છે, અને આ પાપની મુક્તિ મેળવવા માટે તારે કમસે કમ 1000 લોકોની હત્યા કરી અને મને દક્ષિણામાં આપવું. એટલું નહીં, એ હત્યા કર્યા પછી એ વ્યક્તિની એક આંગળી તું તારી ગળામાં મારા તરીકે પહેર અને 1000 લોકોની હત્યા કર, તો જ તારા આ પાપનું નિવારણ થશે. અને એ અહિંસક અંગુલીમાલ એ લોકોની હત્યા કરવા. એ સમયે કૌશલ નરેશ પ્રસન્નજીતનું રાજ હોય છે, અને એ વખતે આ જ્યારે હત્યા કરાવવા માંડે છે, 1, 2, 5, 10, 25, 50, 100, અને કહી શકાય કે પ્રસન્નજીત રાજા એને પરસેવો બની જાય. અને એને એવું લાગે છે કે આ અંગુલીમાલને કઈ રીતે હવે મારે કબજામાં કરવો, કારણ કે લોકોને જુએ છે અને કાપી નાખે છે, એટલો ક્રૂર હત્યારો બની જાય. અને એણે 900 કરતાં વધુ લોકોની હત્યા કરે છે. અને તથાગત ગૌતમ બુદ્ધને ખબર પડે છે કે અંગુલીમાલ નામનો વ્યક્તિ, એક હત્યારો, એક લૂંટારો, એ પોતાના બ્રાહ્મણ ગુરુના ઝાંસામાં આવી અને લોકોની હત્યા કરવા માંડે છે. મારે એને આ પાપમાંથી બચાવવો જોશે. એટલે એ જે તરફ હોય છે એ તરફ બુદ્ધ જાય છે. અને એ વખતે તો અંગુલીમાલે 999 લોકોની હત્યા કરી હોય છે, અને અંગુલીમાલના ત્રાસથી લોકો બહાર નીકળવાનું બંધ કરે. એટલે અંગુલીમાલને એવું હતું કે હવે કદાચ લોકો નહીં મળે તો 1000માં વ્યક્તિ તરીકે હવે હું મારી માની કરશે. સાહેબ, તમે જો મૂળ અહિંસક વ્યક્તિ, માનવતાના સિદ્ધાંત સાથે જોડાયેલો વ્યક્તિ એ ક્રૂર બને છે. અને એ વખતે તથાગત ગૌતમ બુદ્ધ ત્યાં જાય છે. લોકો કહે છે તથાગત ગૌતમ બુદ્ધને કે બુદ્ધ, તમે ત્યાં ક્યાં જાઓ છો? એ જંગલમાં તો અંગુલીમાલ નામનો એક હત્યારો, એક ક્રૂર માનવ, એક લૂંટારો રહે છે, અને એણે 1000 વ્યક્તિ મારવાની પ્રતિજ્ઞા કરી છે. એ લોકોને મારે છે, એની આંગળી કાપે છે, અને પોતાના ગળામાં એ માળા તરીકે પહેરે છે, અને એણે 999 લોકોને માર્યા છે. તમે એ તરફ જાશો તો કદાચ તમારી પણ હત્યા થશે. એટલે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે મને ખબર ન હોત તો કદાચ હું ત્યાં ન જાત, પરંતુ હવે મને ખબર પડી છે, એટલે ચોક્કસ મારે એનો ઉદ્ધાર કરવો પડશે. એટલે જે તરફ અંગુલીમાલ હોય છે એ તરફ તથાગત ગૌતમ બુદ્ધ જાય છે. અંગુલીમાલ ખુલ્લી તલવાર સાથે, ખુલ્લા ખડક સાથે દોડતો આવતો હોય છે, અને એણે જોયું છે કે સામેથી તથાગત ગૌતમ બુદ્ધ
ધીમે ધીમે મુસ્કુરાતા મુસ્કુરાતા મંદ મંદ ગતિએ ચાલતા આવતા હોય છે અને અંગુલીમાલને ખબર પડે કે મારી પ્રતિજ્ઞા આજ પૂરી થવાની છે અને આ સાધુ આવે છે, આ ભાવ આવે છે, લાવ હું એની હત્યા કરું. એટલે કહે, એ બાવા તું થોભી જા. તથાગત ગૌતમ બુદ્ધને અંગુલીમાલ કહે છે, એ સાધુ તું ત્યાં જ થોભી જા. અંગુલીમાલ આવી રાડ પર એના હાથમાં ખુલ્લી તલવાર હોય છે, પરંતુ તથાગત ગૌતમ બુદ્ધ જે નિર્ભય હોય છે એમના ચહેરામાં કોઈ ફેર પડતો નથી, તેમની ચાલમાં કોઈ ફેર પડતો નથી. તેઓ ધીમે ધીમે અંગુલીમાલ તરફ આગળ વધે છે અને કહે છે, હું તો ક્યારનો થોભી ગયો. તથાગત ગૌતમ બુદ્ધ અંગુલીમાલને કહે છે કે હત્યારાને કહે છે, હું તો ક્યારનો થોભી ગયો છું, તું થોભી જા. એટલે જ્યારે આવો જવાબ સાંભળે છે અંગુલીમાલને એવું લાગે છે કે મારું નામ માત્ર જાણવાથી લોકોના હોશ ઉડી જાય છે, એનું પ્રાણ પંખેલું ઉડી જાય છે. મારા હાથમાં ખુલ્લી તલવાર છે અને આ સાધુ મારી સામે આવીને કહે છે કે તું થોભી જા. એટલે એને એવું લાગે કે આ કંઈક આધ્યાત્મિક પુરુષ હોય છે, કારણ કે મૂળ તો એનો સ્વભાવ અહિંસક જ હોય છે. એટલે તથાગત ગૌતમ બુદ્ધને એવું લાગ્યું કે મારા વિચારનો પ્રભાવ અંગુલીમાલ ઉપર પડી રહ્યો છે. એટલે કહે છે કે હવે જો તારે મારું માથું કાપવું હોય અને તારી આ 1000મા વ્યક્તિને મારવાની પ્રતિજ્ઞા પૂરી કરવી હોય તો તું ખુશીથી મારું આ માથું કાઢી દે, પરંતુ મારી એક વાત. એટલે અંગુલીમાલ કહે છે કે બોલો શું? તો કહે છે કે આ સામે જે ઝાડ છે, ઝાડની એક ડાળી તોડી અને મને લાવી અને આપ. અંગુલીમાલને એવું થયું કે આ ઝાડની ડાળી કાપવી એટલે શું? હું તો લોકોના માથા કાપું છું. એને એક ઝાટકો માર્યો અને ઝાડની ડાળી પડી જાય છે. એ લઈ અને તથાગત ગૌતમ બુદ્ધને આપે છે. બુદ્ધે કીધું કે તું મારી એક વાત માની, એવું પ્લીઝ બીજી એક વાત મારી માન. આ ઝાડની ડાળી જે તોડી છે એને ફરીવાર તું ઝાડ સાથે જોઈન્ટ કર. એટલે અંગુલીમાલ કહે છે કે એ સાધુ, એ બાવા, એ કંઈ ક્યાં હવે ફરીવાર જોઈન્ટ થતી હશે? ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે, તારામાં એક ઝાડની જે તેર તોડેલી ડાળી છે એને જોડવાની શક્તિ નથી. તે જે લોકોને તે મારેલા છે, જેમની તે હત્યા કરી છે, એમના કુટુંબ વેર વિખેર થયા છે, એના બાળકો નાશ થયા છે, એની પત્ની વિધવા થઈ છે, એના માતા અને પિતા પોતાનો પુત્ર ગુમાવવાથી આક્રંદ કરતો છે. શું તું એમનું જીવન આપી શકીશ ફરી? એટલે અંગુલીમાલને ખરેખર આંચકો લાગે છે, એનું હૃદય પરિવર્તન થાય છે અને એ પોતાનું હથિયાર હેઠે મૂકે છે અને કહે છે કે તમે કોણ છો? ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે હું સમ્યક સંબુદ્ધ છું. તથાગત ગૌતમ બુદ્ધ અંગુલીમાલ જેના ચરણ કમળમાં પડી જાય છે એના માથે હાથ મૂકીને કહે છે કે જો તારે આ તારા પાપમાંથી મુક્તિ મેળવી હોય તો બુદ્ધના શરણમાં આવી. અને એ પછી અંગુલીમાલ એ ત્યાં હોય છે અને એ જ વખતે પ્રસન્નજીત રાજા એ પોતાના સૈન્યને લઈ અને અંગુલીમાલને શોધવા નીકળે છે અને એણે મુંડન કરાવેલું હોય છે. તથાગત ગૌતમ બુદ્ધ પાસે ભિક્ષા પાત્ર લઈને બેઠો હોય છે અને તથાગત ગૌતમ બુદ્ધને જોઈ પ્રસન્નજીત રાજા ઊભો રહી જાય છે અને કહે છે કે હે તથાગત ગૌતમ બુદ્ધ, હું તમારા ચરણ કમળમાં વંદન કરું છું. એટલે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે સૈન્ય લઈ અને તમે ક્યાં જાઓ છો? ત્યારે કહે છે પ્રસન્નજીત રાજા કે એક અંગુલીમાલ હત્યારો, એણે અનેક લોકોની હત્યા કરી છે અને એને નાથવા માટે, એને પકડવા માટે મારે જવું છે. ત્યાં તથાગત ગૌતમ બુદ્ધ કહે છે અને એ વ્યક્તિ કદાચ સામે ચાલી અને જો શરણાગતિ સ્વીકારે તો? એટલે પ્રસન્નજીત રાજાએ કીધું એવું બને નહીં, અને જો બને તો ખૂબ જ સારી બાબત કહેવાય. એટલે કીધું કે જે મારી બાજુમાં બેઠેલો, જે શિર મુંડાવેલું છે, જે નતમસ્તક છે, જેના ચહેરા ઉપર કરુણાનો ભાવ છે અને જેના હાથમાં ભિક્ષા પાત્ર છે, એ જ અંગુલીમાલ. એટલે પહેલાં તો પ્રસન્નજીત રાજાને માનવામાં નથી આવતું, પરંતુ જ્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહેતા હોય એટલે તેઓ માને છે. અને એ પછી અંગુલીમાલ ભિક્ષાટન કરવા માટે નીકળે છે. એટલે જે લોકોના ઘરે હત્યા થઈ હોય એ લોકો અંગુલીમાલ ઉપર પથ્થર મારે, એની ઉપર હુમલો કરે છે, લોહી લુહાણ કરે છે. અને તથાગત ગૌતમ બુદ્ધને ખબર પડે, એ જાય છે, બધા લોકો ત્યાંથી દૂર હટી જાય છે. અંગુલીમાલ લોહી લુહાણ હાલતમાં પડેલો હોય છે. તથાગત ગૌતમ બુદ્ધ ત્યાં જઈને કહે છે, અંગુલીમાલ, જે લોકોએ તારી ઉપર હુમલો કર્યો
તને માર્યો, તારી ઉપર પથ્થર ફેંક્યા, તને લોહી લુહાણ કર્યો, એના પ્રત્યે તારા મનમાં સહેજ આંકે દ્વેષ છે? ત્યારે અંગુલીમાલ કહે છે કે મેં મારે કરેલા કર્મોના ફળ ભોગવ્યા છે, મને કોઈના પણ પ્રત્યે દ્વેષ કે શત્રુતા નથી, અને અનંત બને છે, એ મહાથેરો બને છે. અને અંગુલીમાલ એ પછી ભિક્ષાટન કરવા માટે નગરમાં નીકળે છે, અને એક માતા જેને પ્રસવની પીડા હોય છે અને જેના પેટમાં આડું બાળક હોય છે, અને એ પીડા સહન નથી કરતી. કારણ કે કહેવાય છે કે એક માતા માટે સૌથી જો સુખનો દિવસ હોય તો કહી શકાય કે પોતાના ગર્ભમાં રહેલા બાળકને જ્યારે જગત દેખાડે છે, એટલે કે પ્રસૂતિ કરાવી અને પોતાના નવજાત બાળકને જન્મ આપે છે, એક માતા માટે સૌથી સુખનો દિવસ હોય છે, ખુશીનો દિવસ હોય છે. પણ કહી શકાય કે એક માતા માટે સૌથી જો કોઈ દુઃખનો દિવસ હોય, પીડાદાયક દિવસ હોય, તો કહી શકાય કે પ્રસૂતિના સમય એ સૌથી પીડાદાયક દિવસ હોય છે. એટલે એ ખૂબ જ કણસતી હોય છે, એ રડતી હોય છે, એ આક્રંદ કરતી હોય છે. અને અંગુલીમાલ જેણે 999 લોકોની હત્યા કર્યા પછી એનું હૃદય પરિવર્તન થાય છે, એ કરુણાવાન બને છે. એ આ પ્રસૂતાની પીડા એની માના એક મહિલા જેના પેટમાં ગર્ભ વિકસી રહ્યો છે, એ પ્રસૂતા કરવા માટેની તૈયારી કરી રહી છે, એ પ્રસવની પીડા એનો માતાનો રડવાનો અવાજ સાંભળી નથી શકતો. એ દોડતો બુદ્ધ પાસે જાય છે અને કહે છે કે હે બુદ્ધ, એક માતા એ પોતાના નવજાત બાળકને જન્મ આપવા મથી રહી છે, પરંતુ એની પ્રસવની પીડા, એને રડવાનો અવાજ હું સાંભળી નથી શકતો, એને પીડામાંથી મુક્તિ આપો. ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જઈ અને તું કહેજે કે જ્યારથી મારો આર્યપુરમાં જન્મ થયો છે, એટલે કે જ્યારથી મેં બુદ્ધનું શરણ લીધું છે, અથવા તો જ્યારથી હું બુદ્ધનો ભિક્ષુ બન્યો છું, ત્યારથી મેં જાણી જેવીને કોઈ પણ પાપ કરેલ નથી, આવું મારી જાણમાં નથી. અને આ સત્ય વચનથી, આ સત્ય વાણીથી તમારું કલ્યાણ થાવું. અને એ પછી એ દોડતો અંગુલીમાલ એ જ્યાં મહિલા જેની પ્રસવની પીડા હોય છે ત્યાં આવી અને કહે છે કે હે માતા, તમને ખૂબ જ પીડા થાય છે, પરંતુ જ્યારથી મારો આર્યકુળમાં જન્મ થયો ત્યારથી જાણી જોઈને મેં કોઈ પણ પાપ કર્મ કરેલ નથી, અને આ સત્યવાણીથી તમારું કલ્યાણ થાવ. અને કહેવાય છે આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે, અને કહેવાય છે કે માતા એને પ્રસવની પીડા ઓછી થાય છે અને બાળકનો જન્મ થાય છે, એ બાળકના રડવાનો અવાજ આવે છે, એ માતાના રડવાનો અવાજ બંધ થાય છે. તો આ રીતે અંગુલીમાલ સૂતનું પઠક એ પ્રસૂતા મહિલા અને એ બાળકના કલ્યાણ માટે, એને ઉત્તમ મંગલ કામનાઓ માટે કરવામાં આવે છે. તો અહીં હવે હું આ મંગલ બાબતોનું પઠન કરું છું. પૂર્ણ થઈ ગયું. જાદવ પરિવારે ગભમંગલ ઉત્સવમાં મને આમંત્રણ આપ્યું, તો હું જાદવ પરિવારનો, અર્જણભાઈનો, કરુણામૂર્તિ બુદ્ધવિહાર મોટા કેવડિયા, ચંદ્રપાલ બૌદ્ધ આભાર માનું છું. સાથે સાથે એક મિત્રને કહું છું કે તેઓ ઊભા થશે અને આ પુષ્પો તમે મહિલાઓને અને વડીલોને આપશો. જ્યારે હું એક મિનિટ થશે મંગલ ગાથાઓ બોલું, અને જ્યારે સાધુ 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 બોલું ત્યારે આપણે અહીં જે ગભમંગલ જેમનું છે એ કાજલ ઉપર આપણે પુષ્પો આપી દો, બધાને આપી દો, અને બધા અહીંયા જ્યારે હું સાધુ 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 બોલું એ વખતે તમારે અહીં કાજલ કે જેમનું ગભમંગલ છે એમની ઉપર આપ પુષ્પો વર્ષા કરશો. કાંઈ નજીક આવી જજો, કોઈ આની ઉપર નહીં કરતા હોય, નજીક આવી જજો. ભવતુ સબ મંગલમ રખંતુ સબ દેવતા સબ બુદ્ધાનુભાવેન સદા સુખી ભવંતુ તે. ભવતુ સબ મંગલમ રખંતુ સબ દેવતા સબ ધમ્માનુભાવેન સદા સુખી ભવંતુ તે. ભવતુ સબ મંગલમ રખંતુ સબ દેવતા સબ સંગાનુભાવેન સદા સુખી ભવંતુ તે. સાધુ સાધુ સાધુ. તમારું મંગલ હો. તમારું